સુરત શહેરમાં ઉધના પોલીસે ખોટી ફરિયાદ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઉધના પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઉધના પોલીસ મથકમાં એક કાર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ઉધના ગુરુકૃપા સ્કૂલ પાસે આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ 2 પાસેથી એક કારની ચોરી થઈ છે, જેથી પોલીસે સીસીટીવી મુજબ તપાસ શરૂ કરી. તેમાં પોલીસે ફરિયાદીના પતિની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે કારની ટોપઅપ લોનના હપ્તા ન ભરી શકતા કાર ચોરીનું નાટક કર્યું હતું. આરોપી ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્ર ઇકબાલ ખાન પઠાણ સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને તેના મિત્ર ઇકબાલ ખાનને તે ચાવી આપી તો પોતે વતન ચાલી ગયો. બાદમાં તેના મિત્રોએ ડુપ્લિકેટ ચાવી વડે કાર લઈ ગાયત્રી સોસાયટી પાસે જાહેર રોડ પર પાર્ક કરી દીધી હતી અને કાર ચોરીની ખોટી ફરિયાદ પત્નીને આપવાનું કહ્યું. સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરી કાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.